નમસ્તે દર્શક મિત્રો, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું 7 ફેરા સમૂહ લગ્ન। આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। સૌપ્રથમ આપણે જોઈ લઈએ પાત્રતાના માપદંડ। આવક મર્યાદાનું ધોરણ 6 લાખ નિયત થયેલ છે। આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે। આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગને મળવાપાત્ર થશે અને તે ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ। કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ। હવે આપણે જોઈ લઈએ સહાયનું ધોરણ। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂપિયા 12,000 તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 લેખે વધુમાં વધુ 75,000 સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થાય છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે। હવે આપણે જોઈ લઈએ શું શું ડોક્યુમેન્ટ જોશે। સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુક કે કેન્સલ કરેલ ચેક જે સંસ્થાના નામનો જોશે। બીજું જોશે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા કે વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગત જે યુવતીના નામની જોશે। જે 12,000 રૂપિયા મળવાપાત્ર થશે તે યુવતીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને જે યુગલ દીઠ 3,000 રૂપિયા મળવાપાત્ર થશે સંસ્થાના નામનો જે હશે બેંક પાસબુક તેમાં જમા કરવામાં આવશે। આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે હજી સુધી તમારી યુટ્યુબ ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો। હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ।